નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યાશાખ ભરતીને લઈને એક મહત્ત્વના ન્યૂઝ મળી રહ્યા છે. તો હાલમાં જ સૂત્રો દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે પીએમએલ ક્યારે જાહેર થશે અને પીએમએલ હાલ જાહેર ન થવા પાછળના કયા કારણો છે, તો તેના વિશે પણ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે મિત્રો. બીજું કે હાલમાં જે કાંઈ વિદ્યાસહાયક ભરતીના વિષય વાઇઝ કેટલા ફોર્મ ભરાણા છે, તો તેની આપણે ઓફિશિયલી આંકડો જે કાંઈ હાલમાં સામે આવ્યો છે મિત્રો, તો તેના વિશે તમામ મિત્રોને આપણે એ માહિતી પહોંચાડવાની છે મિત્રો. તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. વિડીયો પસંદ પડે તો વિડીયોને એક લાઇક આપી દીજો અને જો બની શકે તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી દીજો મિત્રો. તો જોઈએ મિત્રો કે આજે જે કાંઈ વિદ્યાસહાયક ભરતીને લગતા જે કાંઈ પીએમએલ હોય કે ઓફિશિયલી ફોર્મ ભરવાના આંકડા હોય, તો તેના વિશે થોડીક આપણે વિસ્તારથી માહિતી મેળવીએ મિત્રો. તો મિત્રો, આજે ન્યૂઝ કટિંગમાં વિદ્યાસહાયક ભરતીને લઈને થોડીક ન્યૂઝ આપવામાં આવી છે મિત્રો. તો આપણે જાણીએ કે જિલ્લા ફેરબદલી બાદ આ જે કાંઈ પ્રક્રિયા જિલ્લા ફેરબદલીની પૂર્ણ થાય છે મિત્રો, ત્યાર પછી આપણે વિદ્યાસહાયકનું પીએમએલ મેરિટ મિત્રો જાહેર કરવામાં આવશે મિત્રો. બીજું કે પ્રાથમિક શાળાના વિદ્યાસહાયકની 13,852 જગ્યા સામે ઓફિશિયલી આંકડો જે કાંઈ મિત્રો આપણી સામે આવ્યો છે, તો તે 65,000 ફોર્મનો આંકડો આવ્યો છે મિત્રો. તો જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં સૌથી વધારે 19,010 જેટલા ફોર્મ ભરાણા. સામાજિક વિજ્ઞાનમાં જોઈએ તો 16,723 જેટલા ફોર્મ ભરાણા. તો મિત્રો, જે કાંઈ આજે આ ન્યૂઝ કટિંગમાં આપણને માહિતી આપવામાં આવી છે, તો તેના વિશે આપણે જાણીએ કે પીએમએલ ક્યારે આવશે, વિદ્યાસહાયકમાં કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાણા, તો તેની સંપૂર્ણ ડિટેલ મિત્રો આજના આ આપણે વિડીયોમાં જોવાની. તો વિડીયો પૂરો જોજો મિત્રો. તો જોઈએ મિત્રો કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 13,852 શિક્ષકોની જગ્યા સામે 65,000 જેટલા ફોર્મ ભરાણાનું સૂત્રો દ્વારા પાસેથી આ માહિતી મળી છે મિત્રો. જેમાં વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં 19,010 અને સામાજિકમાં 16,723 જેટલા ફોર્મ ભરાણાનું આપણે માહિતી મળી છે મિત્રો. તો હવે કાયમી ભરતી માટેના ઉમેદવારોનું જે કાંઈ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારબાદ જાહેર થશે મિત્રો. તો આ ન્યૂઝ આપણા માટે સારા છે મિત્રો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જોઈએ તો જે કાંઈ જિલ્લા ફેરબદલી મિત્રો ચાલી રહ્યો છે, તો તેની જે કાર્યવાહી પૂર્ણ થાય છે મિત્રો, તો આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો જાહેર થશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળામાં ક્રમિક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીના ભાગરૂપે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં વાત કરીએ તો 5,000 ને 6 થી 8માં વાત કરીએ તો 7,000. અન્ય માધ્યમની શાળાઓમાં જોઈએ તો 1,852. એમ કુલ મળીને 13,852 શિક્ષકોની ભરતી માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મિત્રો. ફોર્મ ભરવાના શરૂ થયેલા સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાનમાં 19,010 ને ફોર્મ ભરાયા 19,010 ફોર્મ ભરાયા છે અને તે સિવાયમાં જો વાત કરીએ તો ગુજરાતીમાં 4,324, હિન્દીમાં 1,926, 7,200, અંગ્રેજીમાં 7,207, સંસ્કૃતમાં 2,157, સામાજિક વિજ્ઞાનમાં 16,723 તેમજ અન્ય વિષયની વાત કરીએ તો 9,172 ફોર્મ ભરાણા છે. એ સિવાય અન્ય માધ્યમની વાત કરીએ મિત્રો તો અંદાજે 2,000થી વધુ ફોર્મ ભરાણું હોવાનું આપણે જાણવા મળ્યું છે. આ ભરતીમાં શિક્ષકોના જિલ્લા મુજબ ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે મિત્રો. બીજી તરફ જોઈએ તો પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી ચાલી રહી છે મિત્રો. તો આપણે બધા જાણીએ છીએ મિત્રો કે 31 ડિસેમ્બરે આ જિલ્લા ફેરબદલી માટેની તારીખ મિત્રો છે. અમે જોઈએ તો જિલ્લા ફેરબદલી કેમ્પના બીજા તબક્કામાં ઓર્ડર 2 દિવસમાં થશે મિત્રો, એવું સૂત્રો પાસેથી હાલમાં આપણને જાણવા મળ્યું છે. તો જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી બાદ વિવિધ જિલ્લામાં ખાલી જગ્યાની સ્થિતિ બદલાશે, જેથી બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જિલ્લા મુજબ ખાલી જગ્યાઓની વિગતોના આધારે કેટેગરી મુજબ રોસ્ટર તૈયાર કરવામાં આવશે મિત્રો. તો આપણે પહેલેથી કહેતા હતા મિત્રો કે જિલ્લા બદલી કેમ્પ પૂર્ણ થાય મિત્રો ત્યાર પછી કયા જિલ્લામાં કઈ કેટેગરીના અને કયા વિષયમાં જગ્યા ખાલી પડી છે, તો તેનું એક અલગથી સર્વે થાય છે મિત્રો અને એ સર્વેને આધારે
પછી નવું રોસ્ટર બનવામાં આવશે મિત્રો, અને ત્યાર પછી જ આ જગ્યાઓ જાહેર થઈ શકે મિત્રો. તો આમ જોઈએ તો મહત્વની વાત એ છે કે ભરતી ક્રમિક હોવાથી જ્યાં સુધી હાઈસ્કૂલની કાર્યવાહી પૂર્ણ ના થાય ત્યાં સુધી પ્રાથમિકના શિક્ષકોની કાર્યવાહી આગળ વધવાની નથી મિત્રો. તો આપણે જાણીએ છીએ કે હાલમાં જે કાંઈ 24,700 શિક્ષકોની જે ભરતીની જાહેરાત આવી છે મિત્રો, તો તે ક્રમિક ભરતી છે. એટલે સૌપ્રથમ વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક, ત્યારબાદ માધ્યમિક, અને આ ઉચ્ચતર અને માધ્યમિકનું જો પ્રોસેસ મિત્રો પૂરી થઈ જશે ત્યાર પછી આપણી જે કાંઈ વિદ્યા સહાયકની 1 થી 8ની પ્રોસેસ મિત્રો આગળ વધશે, એ આપણે જાણીએ જ છીએ મિત્રો. તો આજના જે કાંઈ ન્યૂઝ કટિંગમાં આપણે જે કાંઈ પીએમએલ અંગે ઓફિશિયલી આંકડા, બીજું કે પીએમએલ ના આવવાના પાછળના કારણો કયા હતા, તો તે મિત્રો આપણે આ ન્યૂઝ કટિંગમાં જોયું છે મિત્રો. તો આશા રાખું કે હવે તમને બધું સમજાઈ ગયું છે. તો એક બાજુ જોઈએ તો પ્રાથમિકમાં પણ જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થાય મિત્રો, ત્યાર પછી કઈ શાળામાં કયા વિષયમાં અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ખાલી પડી છે, તો મિત્રો તેના પરથી એક નવું રોસ્ટર રજિસ્ટર તૈયાર થશે, અને તેના આધારે જ આપણે વિદ્યા સહાયકની વિષય વાઇઝ, કેટેગરી વાઇઝ જગ્યાઓ મિત્રો જાહેર થશે. આ બધી પ્રોસેસ મિત્રો બાકી છે, એટલે આપણે જોઈએ તો જાન્યુઆરીના છેલ્લા 15 દિવસમાં આજુબાજુ આ જાહેર મેરિટ થઈ શકે મિત્રો. તો આશા રાખું કે આપને આ બધી માહિતી સમજાઈ ગઈ છે મિત્રો. આપણે મિત્રો જે કાંઈ ટેટ હોય કે ટાટ હોય, તો જે કાંઈ નવી અપડેટ આવે છે મિત્રો, તો એ અપડેટને તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નો હતા મિત્રો, તો તેનું થોડાક અંશે રાહત થાય મિત્રો કે પીએમએલ હવે જાન્યુઆરીના છેલ્લા 15 દિવસમાં આવી શકે. બીજું કે જાન્યુઆરીમાં શિક્ષણ સહાયકનું પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડોક્યુમેન્ટ બાબતનું આવી શકે મિત્રો. તો જે કાંઈ માહિતી હતી મિત્રો, એ આજના વિડીયોમાં તમારા સુધી પહોંચાડી છે. તો આશા રાખો કે આ માહિતી તમને સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપજો, અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. મળીએ નવા આવા જ ટેટ ટાટ ભરતીને લગતા અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.